ઓમ પ્રણામ મિત્રો. ચોમાસાની ઋતુને રોગની ઋતુ કહેવામાં આવે છે અને આ ઋતુમાં જો આપણે ધ્યાન ન રાખીએ તો ચોમાસા બાદ આવતી શરદ ઋતુની અંદર આપણને શરદી, તાવ, ઉધરસ, કફની બીમારી, શરીરની અંદર દમ, અસ્થમા જે છે, શ્વાસની સમસ્યાઓ છે, ચિકનગુનિયા છે અને સાથે સાથે ટાઇફોઇડ, મેલેરિયા આ બધા લક્ષણો આપણને જોવા મળતા હોય છે. તો આનાથી બચવા માટે શું? આનાથી બચવા માટે આપણા શાસ્ત્રની અંદર જે છે ખાસ વર્ણન બતાવવામાં આવ્યું છે ગિલોઈનું, જેને આપણે સાદી ભાષામાં ગળો કહેતા હોય છે. લીમડાની ગળો ઉત્તમ માનવામાં આવે છે અને ગામડાની અંદર આરામથી આપણને મળી જતી હોય છે. તો આ ગિલોઈ જે છે આ રીતે આવી કંઈક વેલો થતો હોય છે. આને 3 ઇંચ લાંબો ટુકડો જે છે, બરાબર, આવા એના 2 થી 3 ટુકડા કરી રાત્રે 1 ગ્લાસ પાણીની અંદર તમારાને પલાળી દેવાનો છે. એની સાથે ચપટી તમે હળદર, ચપટી સૂંઠ અથવા તો આદુનો ટુકડો સાથે પલાળી દો. પછી આખી રાત એને પલાળેલું રહેવા દો. ત્યારબાદ સવારે જે છે આને ગરમ કરવાનું છે. 1 થી 2 ઉકાળા કરી 1 થી 2 ઉભાર લેવાનો, ઉકાળા લેવાના છે. ત્યારબાદ જે છે એને ગાળી લેવાનું છે. ગાળ્યા બાદ જે છે એની અંદર તમે સ્વાદ અનુસાર ગોળ નાખી શકો. બને ત્યાં સુધી ગોળને અવોઇડ કરવો અને નેચરલ પીવાની કોશિશ કરવી, જેનાથી ભવિષ્યની અંદર જે છે શરીરની અંદર રોગપ્રતિકારક શક્તિ વધશે, ડાયાબિટીસ સાથે બી સામે તમને રક્ષણ આપશે, શરીરની અંદર જે જમા થતો કોલેસ્ટ્રોલ છે એને બી તમને અટકાવશે અને સાથે સાથે સ્કિનના ઇસ્યુ છે, હેરના ઇસ્યુ છે, કોલેસ્ટ્રોલને આગળ જે નળીને બ્લોકેજ કરી નાખે એને બી એ અટકાવતું હોય છે. તો આ વિડીયોની અંદર તમને ઘણી બધી માહિતી મળી હશે એવી હું આશા રાખું છું. અને તમને કઈ વસ્તુ ના સમજાણી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અને આ પ્રયોગ જે છે ધ મિડો વેલનેસની અંદર આવતા અમારા દરેક મહેમાનોને, ગેસ્ટને અમે ચોમાસાની ઋતુ દરમિયાન આવતા હોઈએ છીએ. અને ખાસ કરીને અમારો જન્માષ્ટમીનો જે ઉત્સવ થવાનો છે, ખાસ દિવસ 5 દિવસની પેકેજની ઓફર જે છે એનો બી તમે લાભ લઈ શકો છો. વધુ માહિતી માટે અહીં અમારો સંપર્ક કરી શકો છો. હું ડૉક્ટર રાહુલ ભટ્ટ, ધ મિડો વેલનેસ, જુનાગઢ. ધન્યવાદ.